એક ભિખારી બાબાએ દાનમાં માંગી પત્ની. કોણ એવો પતિ હશે કે દાનમાં પત્ની દઈ શકે? તો મિત્રો મારા, આ કથા છે 19મી સદીની. સૌરાષ્ટ્રનું એક નાનું એવું ગામ. એક ભક્ત રહેતો તો, સેવાભાવી, દયાળુ, જેના ઘરે દરરોજ ભક્તો, સાધુઓ, ગરીબો ભોજન કરતા. કોઈ ખાલી હાથે જતું નહીં, કોઈ ભૂખ્યો પાછો ફરતો નહીં. ગામો ગામ આ ચર્ચા થવા લાગી, આ માણસનો ખજાનો ક્યારે ખૂટતો નથી. ભગવાન વિચાર કરે છે, ખાવા પીવાનું આપે છે, બધું દાનમાં આપે છે, જે માંગે છે એ મળે છે, કોઈ ભૂખ્યો જતો નથી. તો ચાલને આની પરીક્ષા કરીએ. ભગવાન તેની પરીક્ષા લે છે. બપોરનો સમય હતો, ઘણા બધા ભક્તો બેસીને ભોજન કરી રહ્યા હતા. ત્યારે દરવાજે એક ઘરડો ભિખારી આવ્યો. ભક્તને પ્રેમથી કહ્યું, આવો સાધુ, બેસો, પ્રસાદ લો. ભિખારી શાંતિથી બોલ્યો, મારે ભોજન નથી કરવું. ત્યારે ભક્ત કહે છે કે હે બાપુ, તમારે શું જોઈએ છે? સોના ચાંદી કપડાં? બાપુ કહે છે કે મારે સોના ચાંદી કપડાં નથી જોતા. ભક્ત કહે છે કે બાપુ તમે બોલો, એ હું આપીશ. ત્યારે આ સાધુ એક જ શબ્દ બોલે છે અને આખું ગામ ગુંજી ઉઠે છે. અને સાધુ કહે છે કે મારે બીજું કાંઈ નહીં, તારી પત્ની જોઈએ. આ સાંભળીને લોકો કહે છે કે આ પાગલ છે, કાઢો બહાર. લોકો ગુસ્સામાં આવી ગયા. પાગલ છે, આવો ધર્મ કોણ માંગે? આને બહાર કાઢો. પણ એ ભક્તના ચહેરા પર શાંતિ હતી. ત્યારે એ ઘડીએ વીરબાઈ આગળ આવ્યા અને કીધું કે સ્વામી, આ શરીર તો નિશ્વર છે. જો સંતને મારી સેવાનો મોકો મળે તો ખુશી ખુશી મને આપી દો. જલારામ બાપાએ પથ્થર ઉપર દિલ રાખીને વીરબાઈને ભિખારીને હાથમાં આપી દે છે. ભિખારી સાથે વીરબાઈ ચાલવા લાગ્યા. પણ સાચી પરીક્ષા તો અહીંયા થાય છે. ચાલતા ચાલતા એક જંગલમાં જાય છે. જંગલમાં જઈને ભિખારી કહે છે કે આ જોડી અને દંડો તમે રાખો, હું થોડી વાર પછી આવું છું. વીરબાઈ ત્યાં બેસી રહે છે. કલાકો વીતી જાય છે, દિવસો વીતી જાય છે, પણ ફરીને પાછા ભિખારી આવતા નથી. વીરબાઈ ઘણી બધી વાટ જુએ છે. આખું જંગલ ફરી વળ્યા, પણ એ સંત જોવા ના મળ્યા. કેમ કે એ તો ભગવાન હતા, ક્યાંથી જોવા મળે? મારા ભાઈ, વીરપુરના મંદિરમાં આજે પણ એ જોડી અને દંડો મોજૂદ છે. આ કોઈ સામાન્ય ભક્તો નહોતો, આ ભક્ત હતા વીરપુરના મહાન સંત જલારામ બાપા અને તેમની ધર્મપત્ની વીરબાઈ. આજે પણ વીરપુરમાં સદાવ્રત ચાલુ છે. હજારો લોકો ભોજન કરે છે. ખજાનો હજુ સુધી ખૂટ્યો નથી ને ખૂટશે પણ નહીં. મારા ભાઈ, આ વિડીયોને નજરઅંદાજ ના કરતા 2 જણાને શેર કરી કમેન્ટમાં જય જલારામ બાપુ જરૂર લખજો. શું મિત્રો તમે જાણો છો કે શીતળામાને ગરમ નહીં પણ ઠંડુ અને વાસી ભોજન કેમ ચડાવવામાં આવે છે? શું છે આ પરંપરાનું રહસ્ય? હિન્દુ ધર્મમાં માતા શીતળામાને રોગનાશક માતા માનવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે ચૂલો ઠારવામાં આવે છે. અને ઠંડુ ભોજન કેમ ખાવું પડે છે? તો આ એક સામાન્ય વાત નથી. આનું રહસ્ય શું છે? મારા ભાઈ, કથાની શરૂઆત કરતા પહેલા એક નમ્ર વિનંતી કરું છું કે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને એક લાઇક જરૂર કરજો. માતા શીતળામાં સાધારણ સ્ત્રીનું રૂપ ધારણ કરીને પોતાના ભક્તોની પરીક્ષા લે છે. રાજસ્થાનમાં ડુંગરી ગામમાં પહોંચ્યા. ગામમાં પગ મૂકતા જ માતા ચકિત થઈ ગયા. ના કોઈ મંદિર હતું, ના કોઈ પૂજા કરતું, ના કોઈ નામ લેવા વાળું. માતા ગામની શેરીઓમાં ચૂપચાપ ફરી રહ્યા હતા. ત્યારે એક ઘરની ઉપરથી ઉકળતું ખીચડીનું પાણી માતા શીતળામા ઉપર પડે છે. માતા શીતળામાનું આખું શરીર દાઝી જાય છે, ફોટલા પડી જાય છે. બધાની મદદ માંગે છે, પણ ગામમાં કોઈ મદદ કરતું નથી. પીડા ડોશીમાની નજર પડી. તેમને કોઈ સવાલ કર્યા વગર હાથ પકડીને માતાને તેમના ઘરે લઈ ગયા. તેમના ખાટલા ઉપર બેસાડ્યા, ઠંડા પાણીથી નવડાવ્યા. પછી થોડી વાર પછી માતાએ કીધું, મને બહુ ભૂખ લાગી છે. ડોશીમા કે મારી જોડે તાજું તો બનાવેલું નથી, પણ સાંજનું એક વાસી ભોજન છે, એ હું તમને આપી શકું. અને માતાજીએ કીધું, કંઈ વાંધો નહીં, મને બરાબરની ભૂખ લાગી છે, મને વાસી પણ આપો. માજી વાસી ભોજન હતું એ પૂરા પ્રેમથી માતાને ખવડાવે છે. જેવું તે માતા ખાતા જાય છે, એમનું શરીર સારું થતું જાય છે. ત્યારે મા શીતળામાં પ્રસન્ન થાય છે કે હું કોઈ સાધારણ સ્ત્રી નથી, હું શીતળામાં છું. આટલું કહીને તેમનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું. મારું ઘર છે નાનું અને હું ગરીબ છું. અહીં તો તમારે બેસવાની પણ જગ્યા નથી. માતા પસંદ થઈને કીધું, લાવો તમારી સાવરણી. માતાનું ઘર સાફ કરવા લાગ્યા. માતા જેમ જેમ ઘર સાફ કરતા જાય છે, આમ જુએ છે તો એક મોટો મહેલ બની જાય છે. માતાજી કહે છે, બેટા વચન માંગ, હું આજે તારા ઉપર પ્રસન્ન થઈશું. ત્યારે માજીએ કીધું કે વચનમાં તમારે જવાનું નથી. હા, પણ મારી એક શરત છે કે સાતમના દિવસે ઠંડુ અને વાસી ભોજન જ ચડાવજો. રાંધણા છઠના દિવસે મા શીતળામાની આજ્ઞા પ્રમાણે
એક દિવસ પહેલા ભોજન તૈયાર કરી લે છે. શીતળા સાતમના દિવસે ચૂલો ઠારીએ છીએ અને ઠંડુ અને વાસી ભોજન ખાઈએ છીએ. તો મિત્રો મારા, આ વિડીયોને નજરઅંદાજ ના કરતા 2 જણાને શેર કરી કમેન્ટમાં જય શીતળામાં લખીને જજો.